જય હિન્દ, વંદે માતરમ. મિત્રો, અંગ્રેજીમાં વાતચીત કરવા માટેનો બેસ્ટ વિડીયો છે. આ વિડીયો તમને અંગ્રેજીમાં બોલતા કરી દેશે. અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી. તમે મને કંઈક પ્રશ્ન પૂછતા હોય અથવા હું તમને કંઈક પ્રશ્ન પૂછતો હોય, ચાલો થઈ જાવ તૈયાર. એકદમ સરળતાથી ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં બોલનાર વ્યક્તિ. જસ્ટ એક્ઝામ્પલ, તમે કંઈક બોલો છો, તમે મને પ્રશ્ન પૂછો છો, તમે બોલો છો. બોલનાર વ્યક્તિ, તમે મને કંઈક પ્રશ્ન પૂછો છો તો તમે જે મને પ્રશ્ન પૂછો છો એ હંમેશા પ્રશ્નાર્થ વાક્ય હોય. હું આપું છું જવાબ, તો હું સાંભળું છું, હું આપું છું જવાબ. જવાબ આપનાર વ્યક્તિ એટલે કે સાંભળનાર વ્યક્તિના વાક્યનો પ્રકાર કેવો હોય? હકાર વાક્ય હોય. તમે મને પ્રશ્ન પૂછો છો, તમે બોલનાર વ્યક્તિ એટલે કે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ, જવાબ આપનાર વ્યક્તિ. પ્રશ્ન પૂછનાર વ્યક્તિ એટલે તમે, જવાબ આપનાર વ્યક્તિ એટલે હું. તમે મને પ્રશ્ન પૂછો છો. જસ્ટ એક્ઝામ્પલ, તમે મને કીધું કે સર તમે ક્યારે આવશો? તમે ક્યારે આવશો? હું શું કહું? હું રવિવારે આવીશ, હું સવારે આવીશ, હું સાંજે આવીશ, હું 5 વાગે આવીશ. તમે મને પ્રશ્ન પૂછો છો, પ્રશ્નાર્થ વાક્ય, મારો જવાબ હકાર વાક્ય. તમે મને જે કાળમાં પ્રશ્ન પૂછો છો, મારો જવાબ એ જ કાળમાં હોય. તમે મને એમ કહો કે તમે ક્યારે આવશો, હું શું કહું? હું આવતીકાલે આવીશ. ચાલો, તો પ્રશ્ન પૂછતા હોય તો WH વાક્ય, પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ, કાળ મુજબ, કર્તા મુજબ. એટલે જે કાળ હોય એ કાળમાં આવતું હોય સહાયકારક ક્રિયાપદ, એ કર્તા મુજબ હોય. પછી મુખ્ય ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. આ છે તમારી વાક્ય રચના, આ છે મારી વાક્ય રચના. કર્તા, પછી કાળ મુજબ, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. જસ્ટ એક્ઝામ્પલ, તમે મને કીધું કે સર તમે ક્યારે આવશો? ક્યારે એટલે વેન. આવશો સાદો ભવિષ્ય, એમાં આવે વિલ. તમે એટલે યુ, આવું એટલે કમ. સાદા ભવિષ્ય કાળમાં વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. યાદ રાખજો, ડુ, ડઝ, ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. તમે ક્યારે આવશો? હું શું કહું? હું રવિવારે આવીશ. આઈ વિલ કમ. સાદા ભવિષ્યમાં હકાર વાક્ય રચનામાં શું આવે છે? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ કમ ઓન સન્ડે. તમે મને પ્રશ્ન પૂછો સમયથી. વેન એટલે શું આવે? સમય. આવી ગયું, આઈ વિલ કમ ઓન સન્ડે. હજી એક્ઝામ્પલ લઈએ એક. તમે ક્યારે આવ્યા? ક્યારે આવ્યા? ચાલો એ પહેલા એક અલગથી કંઈક લઈએ, કાંઈ વાંધો નહીં. તેઓ ક્યાં ગયા? ક્યાં એટલે વેર. ગયા સાદો ભૂતકાળમાં ડીડ. ધ્યેય જવું એટલે ગો. તેઓ ક્યાં ગયા? જસ્ટ એક્ઝામ્પલ, વેર એટલે ક્યાં સ્થળમાં આવે. તેઓ રાજકોટ ગયા. તેઓ એટલે ધ્યેય ગયા. જો સાદો ભૂતકાળ, એમાં હકારમાં શું આવે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડીડ અને ગો થઈ જાય ભેગું. શું થઈ જાય? વેન્ટ. ધ્યેય વેન્ટ. ક્યાં? રાજકોટ. સ્થળ, તેઓ સ્કૂલે ગયા. ધ્યેય વેન્ટ ટુ સ્કૂલ. બરાબર, ચાલો થઈ જાવ તૈયાર. A to Z બધાય WH આવી જશે તમારા માટે. તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે મારા વાલા. ચાલો, તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? કોની સાથે વાત કરી રહ્યા હતા? તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? ચાલુ ભૂતકાળનું વાક્ય છે, વોઝ વર પ્લસ ING. કોની સાથે? કોની સાથે એટલે વિથ હું. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ING. તમે એટલે યુ, એમાં આવે વર. વિથ હુમ વર યુ. તમે શું કહો? આ પ્રશ્ન તમારો. તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? એટલે વિથ હુમ વર યુ. હવે ING ચાલુ ભૂતકાળનું વાક્ય છે, વોઝ વર પ્લસ ING, યુમાં આવે વર. હંમેશા પહેલે આવે WH શબ્દ. પહેલે આવતું હોય WH શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, કાળ મુજબ મુખ્ય ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, જે હોય તે પાછળ ક્વેશ્ચન માર્ક. સહાયકારક ક્રિયાપદ એટલે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. અને મુખ્ય ક્રિયાપદ એટલે આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું. એ મૂળ ક્રિયાપદ સ્વરૂપમાં પણ હોય છે.
આઈએનજી ના સ્વરૂપમાં પણ હોય, ચાલુ કાર્ડ હોય તો આઈએનજી હોય, આર યુ આઈએનજી તમે જોઈ શકો છો. તમે મને પ્રશ્ન કર્યો કે તમે કોની સાથે વાત કરી રહ્યા હતા, વિથ whom were you talking. હું શું કહું, હું પાર્થ સાથે વાત કરી રહ્યો હતો. હું એટલે આઈ, ચાલુ ભૂતકાળ વોઝ વર્બ પ્લસ આઈએનજી, આઈમાં આવે વોઝ. આઈ વોઝ ટોકિંગ રાહુલ સાથે. વિથ whom કોની સાથે, તો વિથ રાહુલ. આ મારો જવાબ, રાહુલ સાથે, બરાબર, વિથ રાહુલ. તેઓ બધા ક્યાં ગયા, ક્યાં એટલે વેર. તેઓ બધા ક્યાં ગયા, વેર. આ તમારો પ્રશ્ન છે, આ મારો જવાબ છે. તમે મને પ્રશ્ન કર્યો કે સર તમે કોની સાથે વાત કરી રહ્યા હતા, વિથ whom were you talking. હું શું કહું, હું મારા ભાઈ સાથે વાત કરી રહ્યો હતો. આઈ વોઝ ટોકિંગ વિથ માય બ્રધર. હું મારા પપ્પા સાથે વાત કરી રહ્યો હતો. આઈ વોઝ ટોકિંગ વિથ માય ફાધર. હું રામ સાથે વાત કરી રહ્યો હતો. આઈ વોઝ ટોકિંગ વિથ રામ. આઈ વોઝ ટોકિંગ વિથ રાહુલ. આઈ વોઝ ટોકિંગ વિથ મેહુલ. તેઓ બધા ક્યાં ગયા, સાદો ભૂતકાળ, એમાં સહાયકારક ક્રિયાપદ શું આવે, ડીડ. તેઓ બધા એટલે ધે ઓલ, અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે ગો. હું શું કહું, તેઓ બધા રાજકોટ ગયા. તેઓ બધા, ધે ઓલ, તમે બધા, યુ ઓલ, આપણે બધા, વી ઓલ. સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદા ભૂતકાળમાં હકારમાં શું થઈ જાય, ડીડ અને ગો ભેગું, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વેન્ટ. અને રાજકોટ એટલે ટુ રાજકોટ. અહીંયા સમય નો આવે, શું કામ, કારણ કે વેર એટલે ક્યાં જગ્યા માટે કીધું છે, બરોબર, ટુ રાજકોટ. આના કરતા સહેલું કઈ છે જ નહીં મારા વાલા. તમે ક્યારે આવશો, તમે મને પ્રશ્ન કરો છો કે સર તમે ક્યારે આવશો, તમે ક્યારે આવશો. સાદો ભવિષ્ય, ક્યારે એટલે વેન. હંમેશા સાદા ભવિષ્ય કાળમાં સહાયકારક ક્રિયાપદ વિલ પેલે આવતું હોય WH, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કરતા એટલે યુ, વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તમે ક્યારે આવશો, વેન વિલ યુ કમ. તમે ક્યાં આવશો, વેર વિલ યુ કમ. તમે ક્યારે આવ્યા, વેન ડીડ યુ કમ. તમે ક્યાં આવ્યા, વેર ડીડ યુ કમ. હું શું કહું, હું રવિવારે આવીશ. આઈ વિલ કમ. જો યુનું આઈ થઈ જાય, કારણ કે તમે મને પ્રશ્ન કરો કે સર તમે ક્યારે આવશો. હું શું કહું, હું રવિવારે આવીશ. યુનું આઈ થઈ જાય, યાદ રાખજો, બરોબર. બાકી હી હોય તો હી એમને એમ, સી નું સી એમને એમ, ધેનું ધે એમને એમ. હું રવિવારે આવીશ ઓન સન્ડે. વારના નામની આગળ ઓન આવે છે. તેણી ક્યાંથી આવી, ક્યાં, તો તેણી ક્યાંથી આવી, ક્યાં એટલે વેર, ક્યાંથી, થી એટલે ફ્રોમ, ક્યાંથી, ફ્રોમ વેર. આવી. સાદો ભૂતકાળ શું આવતું હોય, સાદા ભૂતકાળમાં ડીડ, સાદા ભવિષ્યમાં વિલ, સાદા વર્તમાન કાળમાં ડુડસ. ને ડુડસ, ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ફ્રોમ વેર ડીડ, તેણી એટલે સી, આવી એટલે કમ. તેણી ક્યાંથી આવી, ફ્રોમ વેર ડીડ સી કમ. તેણી ક્યાંથી આવશે, ફ્રોમ વેર વિલ સી કમ. તેણી ક્યાંથી આવી રહી છે, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. ફ્રોમ વેર ઇઝ સી કમિંગ, ચાલુ વર્તમાન કાળ. તે શું કરી રહ્યો છે, આપણે કેમ કહીએ તમે શું કરી રહ્યા છો, વોટ આર યુ ડુઈંગ. અંગ્રેજી આવડતું ન હોય એ પણ બોલે વોટ આર યુ ડુઈંગ. શું કામ આવડે છે, પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. તે શું કરી રહ્યો છે અત્યારે હાલમાં. શું એટલે વોટ, તે એટલે હી, એમાં શું આવે, ચાલુ વર્તમાન કાળ, એમિઝાર પ્લસ આઈએનજી, હીમાં આવે ઇઝ. વોટ ઇઝ હી, કરવું એટલે ડુ, ઉપરથી ડુઈંગ, ખાલી ડુ નહીં, એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ વર્તમાન કાળ. તે શું કરી રહ્યો છે, વોટ ઇઝ હી ડુઈંગ. તમે શું કરી રહ્યા છો, વોટ આર યુ, યુમાં આવે આર, વોટ આર યુ ડુઈંગ. તમે શું કરશો, વોટ વિલ યુ ડુ. આપણે રવિવારે કયું મૂવી જોશું, આપણે રવિવારે કયું મૂવી જોશું. આપણે રવિવારે કયું મૂવી જોશું. કયું મૂવી પસંદગી માટે શું આવે છે, વિચ મૂવી, એટલે કે વિચ આવે છે પસંદગી માટે. જોશું,
સાદા ભવિષ્યમાં વિલ, આપણે એટલે વી, હવે જોવું એટલે વોચ, વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, અને રવિવારે એટલે ઓન સન્ડે. તમે ગાડી ક્યાં પાર્ક કરી, એટલે કે તમે ક્યાં ગાડી પાર્ક કરી, ક્યાં એટલે વેર કરી, સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ પાર્ક, શું ગાડી એટલે અ કાર. તેણી શા માટે રોકાણી, શા માટે એટલે વાય, રોકાણી સાદો ભૂતકાળ ડીડ, તેણી એટલે સી, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ રોકાવું એટલે સ્ટે. તમારો ભાઈ કાલ ક્યાં બેઠો હતો, ચાલુ ભૂતકાળનું વાક્ય છે. તમારો ભાઈ કાલ ક્યાં બેઠો હતો મીન્સ કે ક્યાં કઈ જગ્યાએ બેઠો હતો, ક્યાં એટલે વેર, વોઝ વર પ્લસ આઈએનજી, તમારો ભાઈ એટલે યોર બ્રધર, એમાં શું આવે વોઝ વર પ્લસ આઈએનજી સિટિંગ, અને ગઈકાલ એટલે યસ્ટરડે. તમે મને ક્યારે મેસેજ મોકલ્યો, ક્યારે એટલે વેન, મોકલ્યો એટલે ડીડ, તમે એટલે યુ, મોકલવું એટલે સેન્ડ. વેન ડીડ યુ સેન્ડ, મને અને મેસેજ બે કર્મ છે. કોઈ પણ કર્મ તમે પહેલે લખી શકો છો, પણ પહેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ. મને એટલે મી, અને મેસેજ એટલે અ મેસેજ. તમને એમ થાય કે સર મારે લખવું છે પહેલે નિર્જીવ કર્મ, તો જો તમે પહેલે નિર્જીવ કર્મ લખો તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. વેન ડીડ યુ સેન્ડ મી અ મેસેજ અથવા વેન ડીડ યુ સેન્ડ અ મેસેજ ટુ મી, ગમે તે ચાલે છે. પેલે હંમેશા આવતું હોય WH, પછી સહાયકારક ક્રિયાપદ કાળ એટલે કર્તા મુજબ, પછી કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ, પછી કર્મ, અન્ય શબ્દ. ચાલો તમે મને મેસેજ ક્યારે મોકલ્યો, તેણીએ કોના માટે મોબાઈલ ખરીદ્યો, તેણીએ કોના માટે મોબાઈલ ખરીદ્યો, કોના માટે. તેણીએ કોના માટે મોબાઈલ ખરીદ્યો. ચાલો જો કોના માટે, માટે એટલે ફોર, કોના માટે એટલે ફોર હુમ, ખરીદ્યો સાદા ભૂતકાળમાં ડીડ, તેણી એટલે સી, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ એટલે બાય, અને અન્ય શબ્દ કર્મ જે હોય તે મોબાઈલ. તેણી કોના માટે મોબાઈલ ખરીદશે તો શું આવી જાય વિલ, ફોર હુમ વિલ સી બાય અ મોબાઈલ. તેણીએ કોના માટે મોબાઈલ ખરીદ્યો, ફોર હુમ ડીડ સી બાય અ મોબાઈલ. તમે કોને મદદ કરી રહ્યા છો, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ, કોને એટલે હુમ. એમિઝાર પ્લસ આઈએનજી, તમે એટલે યુ, એમાં શું આવે આર, હુમ આર યુ હેલ્પિંગ. જો હેલ્પિંગ શું કામ, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે એમિઝાર પ્લસ આઈએનજી. તમે કોને મદદ કરી રહ્યા છો, હુમ આર યુ હેલ્પિંગ. તમે કોને મદદ કરી, હુમ ડીડ યુ હેલ્પ. તમે કોને મદદ કરશો, હુમ વિલ યુ હેલ્પ. તમે કોને મદદ કરી રહ્યા હતા, હુમ વર યુ હેલ્પિંગ. તે અંગ્રેજી કેવી રીતે શીખશે, કેવી રીતે એટલે હાવ, શીખશે એટલે ભવિષ્યમાં વિલ, તે એટલે હી, શીખવું એટલે વિલ સાથે મૂળ ક્રિયાપદ લર્ન, હાવ વિલ હી લર્ન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ, હાઉ વિલ હી લર્ન ઇંગ્લિશ. એટલે કે તે અંગ્રેજી કેવી રીતે શીખશે, એટલે કે તે કેવી રીતે અંગ્રેજી શીખશે, હાઉ વિલ હી લર્ન ઇંગ્લિશ. તમે દરરોજ સવારમાં ક્યારે ઉઠો છો, જો સાદા વર્તમાન કાળનું વાક્ય છે ક્યારે મીન્સ કે વેન, તમે એટલે યુ. વર્તમાન કાળમાં સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, સાદા ભૂતકાળમાં ડીડ, સાદા ભવિષ્યમાં વિલ, અને ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. તમે એટલે યુ, એમાં આવે ડુ, વેન ડુ યુ. ઉઠવું એટલે ગેટ અપ, સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ, ને ડેઈલી દરરોજ એટલે ડેઈલી અથવા એવરી ડે, ગમે તે ચાલે, ડેઈલી અથવા એવરી ડે.
તમે મને શા માટે બોલાવ્યો, સોરી તમે તેને શા માટે બોલાવ્યો, શા માટે એટલે વાય, બોલાવ્યો એટલે ડીડ, તેને છોકરા માટે હી, છોકરી માટે સી, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ એટલે કોલ, સોરી માફ કરજો, તમે તેને શા માટે બોલાવ્યો, તમે તેને શા માટે બોલાવ્યો, શા માટે એટલે વાય, બોલાવ્યો એટલે ડીડ, તમે એટલે યુ, બોલાવવું એટલે કોલ, તેને છોકરા માટે કર્મમાં હિમ, છોકરી માટે હર. તમે તેને શા માટે બોલાવ્યો, વાય ડીડ યુ કોલ હિમ, તમે તેને શા માટે બોલાવ્યો, વાય ડીડ યુ કોલ હિમ. તમારા બહેને શું બનાવ્યું, શું એટલે વોટ, બનાવ્યું સાદો ભૂતકાળ, ડીડ તમારા બહેન એટલે યોર સિસ્ટર, અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, બનાવવું એટલે મેક. આપણે બધા શું ખાશું, શું એટલે વોટ, ખાશું સાદો ભવિષ્ય વિલ, આપણે બધા વી ઓલ, ખાવું એટલે ઈટ. તમારા ભાઈએ ચાવી ક્યાં રાખી છે એટલે કે ક્યાં મૂકી છે, ક્યાં રાખી છે, ક્યાં રાખી છે, ક્યાં મૂકી છે, ક્યાં રાખી છે. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે ક્યાં એટલે વેર, પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ પ્લસ V3, તમારો ભાઈ યોર બ્રધર હેવ હેઝ પ્લસ V3, હેઝ વેર, હેઝ યોર બ્રધર. રાખવું છે અથવા મૂકવું, રાખવું એટલે કઈ જગ્યાએ રાખી છે, કીપ, કેપ્ટ, કેપ્ટ, V3 કેપ્ટ, હેવ હેઝ પ્લસ V3 અથવા મૂકવું તો પુટ એટલે ક્યાં મૂકી છે, ક્યાં રાખી છે. શું ચાવી, એક જ ચાવી હોય તો કી, પૂરું થઈ ગયું, ખેલ ખતમ. પેલે હંમેશા શું આવતું હોય, WH શબ્દ, પછી કાળ મુજબ, કર્તા મુજબ સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી હંમેશા મુખ્ય ક્રિયાપદ, પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ જે હોય તે પાછળ ક્વેશ્ચન માર્ક. આવી પ્રેક્ટિસ હું પણ કરતો. અંગ્રેજી આવડે કેમ નહીં. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, PDF ફાઇલ ગ્રુપમાં ફ્રી આવી જશે. મારા મનમોજીલા વાલીડાઓ અને મિત્રો, તમારા માટે ખૂબ જ અગત્યનો વિડીયો બનાવ્યો હતો. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે WH ને આવી જ પ્રેક્ટિસ કરવાની હોય છે. ચાલો, આવા જ દરરોજ વિડીયો જોવા માટે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો, જય હિન્દ, વંદે માતરમ મિત્રો.